તરફ કચ્છના ભુજની સંસ્કાર કોલેજમાં યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। યુવકે યુવતી પર છરી વડે હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે। યુવતીને બચાવવા પડેલા અન્ય સાથીઓને પણ ઈજા પહોંચી છે। હુમલો કરનાર યુવકને પોલીસે દબોચ્યો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। તો યુવકે યુવતી પર છરી વડે હુમલો કર્યો છે। કચ્છના સંસ્કાર કોલેજની આ ઘટના છે। બચાવવા પડેલા અન્ય સાથીઓને પણ ઈજા પહોંચી છે। તો યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। બનાવમાં એવું થયું છે કે જે વિદ્યાર્થીની અમારે ત્યાં અભ્યાસ કરે છે અને સમય જે આપણો કોલેજનો ખતમ થઈ ગયો એના પછી જે અમારો હાઈવેથી એન્ટર થવાવાળો જે રસ્તો છે ત્યાં આગળ આ બનાવ બનેલો છે અને કોઈ એના પર હુમલો કરીને જતો રહ્યો છે વિદ્યાર્થી। બે બારના છોકરાઓ છે, વિદ્યાર્થી નથી અમારા, છોકરી જ ખાલી અમારી વિદ્યાર્થીની છે। અને એ જેવી અમને આ ઘટનાની સમાચાર મળ્યા એટલે અમે તાત્કાલિક ત્યાં નાસીને પહોંચ્યા અને છોકરીની પહેલી સારવાર કરવા માટે એને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડી। હાલના તબક્કે કચ્છમાં જે ઘટનાઓ ઘટી રહી છે, જે શાળાઓની અંદર પણ છરીઓ ઉછરી રહી છે, ત્યારે આજે પણ એક ભુજની સંસ્કાર કોલેજની બહાર એક ઘટના ઘટી રહી છે, જેની અંદર એક યુવક અને યુવતી ઘાયલ થયેલા છે અને એ યુવક અને યુવતી અત્યારે હોસ્પિટલની અંદર દાખલ છે। ભુજની સંસ્કાર કોલેજ બહારની આ ઘટના ઘટી છે। યુવકે BCAમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને ચાકુના ઘા ઝીક્યા। બચાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા માર્યા છે। યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। તો અહીં જીકે હોસ્પિટલમાં અહીં આગેવાનો તેમજ સમાજના વ્યક્તિઓ અને જે સગા સંબંધીઓ છે એ પણ અહીં પહોંચેલા છે। બંને ઘાયલોને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે। છરીથી હુમલો કરનાર યુવક બાઇક અને છરી સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો છે। પોલીસનો કાફલો છે એ ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને તપાસ કરી રહેલ છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ।